વિદ્યાર્થી મિત્રો આપણે આપણા પીરિયડની અંદર સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક અથડામણો કોને કહેવાય, રેખીય વેગમાનનું સંરક્ષણ થાય પણ કુલ ઉર્જાનું સંરક્ષણ થાય પણ ખરું ન પણ થાય, જો આકાર વિરૂપોમાં પાછો ન ફરી શકે અને બંને પદાર્થો અથડામણ પછી એક સાથે જ ગતિ કરે તો સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણની આપણે ચર્ચા કરી. ત્યારે આકાર વિરૂપણ કે વિકાર છે થોડાક અંશે પાછું ફરે તો આપણે એને અસ્થિતિસ્થાપક અથડામણની ચર્ચા કરવી છે. આપણી ફિગર નંબર છે 6.10. M2 પદાર્થ સ્થિર પડ્યો છે, M1 પદાર્થ V1 ઇનિશિયલ થી ગતિ કરતો એની સાથે અથડાય છે. θ1 અને θ2 સમતલી ચર્ચા કરવી હોય તો પણ છતાંય આપણે એક પરિમાણમાં અથડામણની જો ચર્ચા કરવી હશે કે ભાઈ પહેલા આપણે પહેલો કેસ છે કે ભાઈ એક પરિમાણમાં અસ્થિતિસ્થાપક અથડામણ. અહીંયા આપણે ખાસ યાદ રાખવાનું છે એક પરિમાણમાં અસ્થિતિસ્થાપક અથડામણની આપણે વાત કરવાના છીએ. એક પરિમાણ એટલે આપણે y નથી લેવાના, x અક્ષ લેવાના છીએ. તો આપેલી ફિગરમાં θ1 અને θ2 0. ગુજરાતીમાં કહીએ અસ્થિતિસ્થાપક અથડામણ છે. બંને પદાર્થો છે એ એક જ માર્ગે ગતિ કરતા હોય તો એકબીજાની સાથે રહી ગતિ કરતા હોય તો વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે એ ભાઈ આપણે P m1 v1 પ્લસ બીજાનું વેગમાન પણ બીજો કોણ સ્થિર પડ્યો છે એટલે બીજું પદ આપણું 0 થવાનું છે. એટલા માટે આપણે આ 0 ન લખીએ તો હાય. અને બંને પદાર્થો સમાન વેગથી ફાઇનલ થી ગતિ કરે છે એટલે v1 ફાઇનલ અને v2 ફાઇનલ એવું નહીં લખીએ કે ભાઈ m1 v ફાઇનલ પ્લસ m2 v ફાઇનલ is equal to m1 plus m2 v ફાઇનલ વેગથી બંને પદાર્થો ભેગા અસ્થિતિસ્થાપક અથડામણ છે. માટે બંને કોણ બંને પદાર્થ છે એ સાથે ગતિ કરે છે એટલે ફાઇનલમાં આપણે જવાબદારી નથી લેતા. તો v ફાઇનલ ને જો આપણે સૂત્રનું કરતા બનાવી દઈએ તો m1 plus m2 v1 ઇનિશિયલ કે ભાઈ v ફાઇનલ તમને છે એ આવા સૂત્રોની મદદથી પરિણામી તંત્ર તમારું છે એ m1 ના છેદમાં m1 plus m2 દળો લઈ પ્રારંભિક વેગ છે એનો એ પેલા કોણનો એને અનુરૂપ જ તમને અથડામણો જોવા મળશે. અથડામણ દરમિયાન ગતિ ઊર્જાનો વ્યય કે ભાઈ ગતિ ઊર્જા કેટલી તો ભાઈ આપણે એનો ડેલ્ટા k એટલે પ્રારંભની અને અંતિમની ગતિ ઊર્જાના આપણે તફાવત લેવાના છે. ગતિ ઊર્જાનો ફેરફાર આપણે ફેરફાર કરીએ કે ભાઈ ડેલ્ટા k is equal to 1/2 m1 v1 ઇનિશિયલ નો સ્ક્વેર માઈનસ તમારે 1/2 હવે દળ તમારું ડબલ થઈ જવાનું ભેગું થઈ જવાનું છે અને vf ફાઇનલ નો સ્ક્વેર પ્રમાણે તમને જવાબ જોવા મળે. આપેલા ઇક્વેશનમાં આ સમીકરણ 1 કહું 1 માં vf ની કિંમત મૂકતા vf ની કિંમત આપણી પાસે આવી છે તો ભાઈ 1/2 m1 v1 ઇનિશિયલ નો સ્ક્વેર માઈનસ m1 પ્લસ m2 અહીંયા લખી નાખીએ m1 નો સ્ક્વેર m1 પ્લસ m2 નો સ્ક્વેર v1 ઇનિશિયલ નો સ્ક્વેર. આ એક પદ ઉડી જશે, અડધું પદ વધશે માઈનસ 1/2 m1 v1 ઇનિશિયલ નો સ્ક્વેર માઈનસ 1/2 અહીંયા હજુ m1 સ્ક્વેર રહેશે છેદમાં m1 પ્લસ m2 રહેશે v1 ઇનિશિયલ નો સ્ક્વેર. આમાંથી આપણે 1/2 m
v1 નો સ્ક્વેર ને બ્રેકેટમાંથી બહાર કાઢીએ તો કે ભાઈ 1/2 is equal to આપણે ડેલ્ટા k 1/2 m1 v1 ઇનિશિયલ નો સ્ક્વેર તમે બહાર કાઢશો એટલે 1 માઈનસ અહીંયા m1 રહેશે અને છેદમાં m1 પ્લસ m2 જેવું પદ રહેશે એનો વળી પાછો લસા લઈ લ્યો m1 v1 ઇનિશિયલ નો સ્ક્વેર તો m2 છેદમાં m1 પ્લસ m2 જેવું પદ રહેશે વળી પાછો બ્રેકેટમાં અંદર તો તમે લઈ જાઓ m1 m2 છેદમાં m1 પ્લસ m2 v1 ઇનિશિયલ ના સ્ક્વેર જેવું તમને ડેલ્ટા k કે ભાઈ અસ્થિતિસ્થાપક અથડામણો એક પરિમાણમાં થતી હોય તો ગતિ ઊર્જાનો તમારે બેનું ઇક્વેશન છે એ 1/2 m1 m2 m1 m2 v1 સ્ક્વેર ના સ્વરૂપનું જોવા મળે. તો હવે ધાર્યું કે ગતિ ઊર્જાનો ફેરફાર આપણને ધન જોવા મળે છે. આ પરિસ્થિતિ ઇક્વેશન છે એ આપણે અસ્થિતિસ્થાપક અથડામણો માટે જોઈએ. હવે ધારો કે આપણે આ જ પરિસ્થિતિ છે એ સ્થિતિસ્થાપક અથડામણો માટે લેવી હોય તો એ અસ્થિતિસ્થાપક અથડામણ માટે ડેલ્ટા k છે 1/2 m1 m2 છેદમાં m1 m2 ઓલ રેઝ ટુ v1 ના સ્ક્વેર પ્રમાણે હવે આપણે એક પરિમાણમાં સ્થિતિસ્થાપક અથડામણોની ચર્ચા કરવી હોય. એક પરિમાણ છે અને આપણે સ્થિતિસ્થાપક અથડામણોની હવે ચર્ચા બીજું ઇક્વેશન છે એ આપણે સ્થિતિસ્થાપક અથડામણો માટે જો તારવવું હોય તો આમાં પણ આપણે θ1 આપેલી ફિગર માટે θ1 θ2 0 પણ આપણે ફરજિયાત આપણે સ્થિતિસ્થાપક અથડામણોની ચર્ચા કરવાની છે. વેગમાન અને ગતિ ઊર્જાના સંરક્ષણના સમીકરણો. વેગમાનનું સંરક્ષણ તો થાય જ. જો વેગમાનનું સંરક્ષણ થતું હોય અને સ્થિતિસ્થાપક અથડામણ છે એટલે બંને કણ છે ભેગા નહીં પણ છૂટા પડીને અલગ અલગ પરિણામી ગતિ છે બેનો વેગ અલગ અલગ રહેવાનો છે એટલે આપણે m1 v1 લખ્યું હતું કે ભાઈ વેગમાન સંરક્ષણનો નિયમ લાગુ પાડીએ. વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે જો આપણે ઇક્વેશન લખવું હોય તો m1 v1 ઇનિશિયલ પ્લસ m2 v2 પણ v2 0 બીજો પણ આપણે પ્રારંભમાં સ્થિર જ ધારેલો છે એટલે v2 0 એટલે પ્લસ આવશે નહીં પણ આગળના ઇક્વેશનમાં આપણે m1 v1 ફાઇનલ પ્લસ m2 v2 ફાઇનલ જેવું સમીકરણ આપણને મળી શકે અને આને આપણે વેગમાન સંરક્ષણ અને કુલ ઊર્જાનું ગતિ ઊર્જાનું સમીકરણ સંરક્ષણનો નિયમ પણ લાગુ પાડીએ ગતિ ઊર્જાના નિયમ પ્રમાણે તો ઇક્વેશન લખવું હોય તો 1/2 m v સ્ક્વેર પ્રમાણે 1/2 પહેલેથી જ આપણે બધામાંથી કોમન કાઢીને બહાર લઈ લઈએ તો m1 v1 નો સ્ક્વેર m1 v1 f નો સ્ક્વેર પ્લસ m2 v2 f ના સ્ક્વેર 1/2 આપણે આમ લખવું જોઈએ a 1/2 mv સ્ક્વેર અહીંયા આપણે એમ લખવું જોઈએ t m v પ્રમાણે આપણે ઇક્વેશન લખી શકાય. હવે ભાઈ આપણે બંને ઇક્વેશનો આપેલા છે. આપણી પાસે આ બે ઇક્વેશનો છે. વચ્ચેથી આપણે કાઢી નાખીએ આ બે ઇક્વેશનો છે. આપણી પાસે ઇક્વેશન 1 ઇક્વેશન 2 છે. આ બંને ઇક્વેશનોમાંથી આપણે અમુક ભાગ છે એ બાદબાકી કરીને લેવો છે તો ભાઈ મારે જો હું આપેલા ઇક્વેશનમાં v2 1 થી ગુણાકાર લઉં ઇક્વેશન 1 ને સમીકરણ 1 ને
તો ભાઈ V2F થી તમે ગુણી નાખશો તો અહીંયા હું ડાયરેક્ટ જ લખી નાખું V2F આ V2F અને V2F નો સ્ક્વેર ગુણ્યા પછી મારે આ ઇક્વેશનની બાદબાકી લેવી છે કે આની હું બાદબાકી લઉં તો મારી પાસે m1 બહાર નીકળશે v1 ઇનિશિયલ બહાર નીકળશે હજુ અહીંયા v2f v1 ઇનિશિયલ રહેશે આ m1 બહાર નીકળશે v1 ફાઇનલ બહાર નીકળશે v2f v1 f જેવું સમીકરણ આપણને જોવા મળશે નિરાતે બાળકો તમે બાદબાકી જોશો તો હવે આ બંનેમાંથી બે ગણતરી m1 બાદ કરી નાખશો એટલે v1 ઇનિશિયલ v2f v1r is equal to v1f v2f v1 f નું સમીકરણ તમને જોવા મળશે અને હવે તમે વળી પાછા આને તમે બ્રેકેટની અંદર લઈ આવો કે ભાઈ આપણે ક્યાં તો v1 ઇનિશિયલ v2f v1 ઇનિશિયલ હવે is equal to 1f v2f 1f નો સ્ક્વેર હું વળી પાછો આ પદને આ બાજુ ભેગા કરું છું એટલે v1 ઇનિશિયલ v2f v1f v2f is equal to v1 નો વર્ગ vf નો વર્ગ આમાંથી બાદ કાઢી લો v2f v1i v1f આને હું બ્રેકેટમાં v1i v1f બ્રેકેટ છૂટો પાડું છું v1i v1f આ પદોને ઉડાડી નાખશું તો આપણને v2f બીજા પદનો ફાઇનલ વેટ છે v1 ઇનિશિયલ v1 ફાઇનલ ના સ્વરૂપમાં આપણને બાળકો ઇક્વેશન જુઓ આ ઇક્વેશન તમને સીધું તારવીને આપી દીધું છે કદાચ નો સમજાય તો બે વખત લસા કે બહાર કાઢીને અવયવની રીતે સામાન્યકરણ કરીને પણ આ પદ તમારી પાસે આવી જવું જોઈએ હવે આપણે v2f ની કિંમત છે એ ઓલું ઇક્વેશન 1 કે 2 ગમે તેમાં મૂકશું એટલે આપણે પહેલા નંબરમાં v2f ની કિંમત મૂકી દઈએ હવે 2f ની કિંમત છે આપણી પાસે પહેલું સમીકરણ આવું છે ત્યાં ગુણ્યા પહેલું સમીકરણ આપણી પાસે આવું હતું એ સમીકરણની અંદર કે ભાઈ આપણે v2f ની જો તમે કિંમત મૂકી દે કે ભાઈ અહીંયા v2f is equal to આપણે v1 ઇનિશિયલ v1 ફાઇનલ નો જવાબ લખી નાખો m1 v1f m2 v1 ઇનિશિયલ m2 v1 ફાઇનલ m1 v1 ઇનિશિયલ આની ઉપરથી તમે v1f to m1 v1r m2 v1r અહીંયા છે v1f અહીંયા છે તો એને આપણે બહાર લઈએ v1f m1 m2 હું આ બાજુ લઈ જાઉં છું v1i બહાર કાઢી લઉં v1i m1 m2 v1f ને સૂત્રનો કરતા બનાવી દઉં v1 ઇનિશિયલ m1 m2 ના છેદમાં m1 m2 જેવું ઇક્વેશન તમને જોવા મળે આવી જ રીતે v2f નું સૂત્ર v2f ની બાકીની કિંમતો મૂકી અને twice m1 v1 ઇનિશિયલ ના છેદમાં m1 m2 જેવું હું આને સમીકરણ 1
આને સમીકરણ બી કહો તો આપણને બે સમીકરણો આવી રીતના આપણને જોવા મળે. હવે v1f અને v2f ના મૂલ્યો આપણને જ્ઞાત સ્વરૂપમાં જોવા મળે. હવે જો બંનેના દળ સરખા હોય, હવે કન્ડિશન એવી છે કે ભાઈ જો બંનેના દળ પેલો કોણ અને બીજો કોણ બંનેના દળ સરખા હોય તો આ પદમાં m1 m2 બંને સરખા હોય તો આ પદ 0 થઈ જાય. તો v1f 0. પેલો કોણ જે અથડાય છે એ પોતાનો વેગ 0 કરનાર બધી જ ગતિ ઉર્જા બીજા કોણને આપી દે. v1f 0 થઈ જાય તો આપણને v2f ત્યાં v1i ના સ્વરૂપનું સમીકરણ જોવા મળે. પેલો કોણનો વેગ જો બંનેના દળ સમાન હોય તો પેલો કોણ સ્થિર થાય, પોતાની ગતિ ઉર્જા પોતાનો વેગ છે બીજા કોણને આપી દે. ક્યારે શરતનું સંતુલન પાલન થાય કે ભાઈ જો તમારી કન્ડિશન છે m1 m2 હોય તો m1 બંને સમાન દળના હોય તો. હવે બીજી કન્ડિશન કે ભાઈ જો m1 ઇઝ ગ્રેટર ધેન અથવા તો ડબલ ગ્રેટર ધેન m2, ખૂબ જ m1 છે ખૂબ જ મોટો છે તો શું થાય? તો ભાઈ m2 છે એવું ગણી શકાય. m2 છે આ સીધું v1f v1i પોતાનો મૂળ ગતિ ચાલુ રાખે ને આ તો ફેંકાય છે. તો આમાં કઈ બીજાના ભેગમાં કાંઈ નો ફેર પડે નહીં અને આથી ઊંધી કન્ડિશન નહીં તમે વિચારીશ એમ બંને તમે અવગણી નાખો m2 નો જવાબ મળે તમને. નાનકડો કોણ છે મોટા દળા સાથે અથડાય તો શું થાય એવી કન્ડિશનોમાં તમે ક્યાંક દાખલાઓનો જવાબ આપી શકો. હવે ત્યાર પછીનું એક સરસ મજાનું ઉદાહરણ છે. આમ તો 12માના ન્યુક્લિયર ફિઝિક્સનો પાઠ ભણશો ત્યારે સમજાશે પણ અત્યારે આપણે થોડુંક ઉદાહરણ આપ્યું જ છે તો એક ઉદાહરણ જોઈએ. આપણે એક પરિમાણમાં અસ્થિતિસ્થાપક અથડામણ, એક પરિમાણમાં સ્થિતિસ્થાપક અથડામણના સમીકરણો અને સ્થિતિસ્થાપક અથડામણના બે કેસ જોયા. m1 m2 હોય ત્યારે આપણે જવાબ છે કેવો જોવા મળે અને m1 is greater than m2 હોય ત્યારનો જવાબ આપણને કેટલો જોવા મળે એની ચર્ચા કરી. ત્યાર પછી 12મું ઉદાહરણ છે ન્યુટ્રોનનું ધીમા પડવું. ન્યુક્લિયર રિએક્ટરમાં એક ઝડપી ન્યુટ્રોન આશરે 10⁷ મીટર પર સેકન્ડના વેગને લગભગ ન્યુટ્રોન છે 10⁷ મીટર પર સેકન્ડના વેગથી આવે છે અને એને 10⁵ મીટર પર સેકન્ડના વેગથી મીટર પર સેકન્ડ ધીમું પડવું જરૂરી છે તેથી તેનું જરૂરી વિખંડન થઈ શકે. અને દર્શાવ્યા પ્રમાણે ડ્યુટેરિયમ કે કાર્બન જેવા દળનું ન્યુક્લિયરના દળથી થોડુંક જ વધારે હોય ન્યુટ્રોનના દળ કરતાં ડ્યુટેરિયમ અને કાર્બનનું ન્યુક્લિયસનું દળ છે થોડા ઘણું વધારે છે. ડ્યુટેરિયમના ન્યુક્લિયસમાં કેટલા મૂળભૂત ઘટકો પડ્યા છે, કાર્બન 12 છે થોડા ઘણું વધારે છે. તો આવી અથડામણમાં વધુમાં વધુ ઊર્જા ગુમાવે છે. તો ભારે પાણી અને ગ્રેફાઇટ આવા જે ગતિ ઊર્જાનું શોષણ કરે એને ક્યાંક મોડરેટર તરીકે ઓળખાય. 12માં ખબર પડશે. હવે ન્યુટ્રોનની આપણે આમાં ચર્ચા કરી. આપણે પહેલા એમ ચર્ચા કરી કે ભાઈ ન્યુટ્રોનની પ્રારંભિક ગતિ ઊર્જા કેટલી? ન્યુટ્રોનની પ્રારંભિક ગતિ ઊર્જાની આપણે ચર્ચા કરવી છે. ન્યુટ્રોનની પ્રારંભિક ગતિ ઊર્જાને આપણે કે ઇનિશિયલ તરીકે લેતા હોય કે 1 ઇનિશિયલ is equal to 1/2 m1 v1 નો સ્પીડ પ્રમાણે vi v1i 1/2 એટલે સ્પીડ પ્રમાણે છે. જ્યારે તેની અંતિમ ગતિ ઊર્જા માટે આપણે 6.27 નું સમીકરણ લખ્યું છે
ઈ પ્રમાણે આપણે અથડામણો થાય છે, લગભગ સરખા જ કણો સાથેનું અથડામણ થાય છે, એટલે ઈ પોતે બધી ઉર્જા છે ફાઇનલે આપી દે તો K1F is equal to આપણે 1/2 m1 v2 આ સીધું v1 initial is equal to v2f ના સમીકરણમાં મૂકતા કે ભાઈ હવે એની વેલ્યુ છે, એની વેલ્યુ તમે અહીંયા મૂકશો તો ભાઈ આપણે 1/2 m1 ઇન્ટુ બ્રેકેટમાં આપણને જવાબ આપ્યો છે m1 m2 m1 m2 all raised to square v1 ઇનિશિયલ ના વર્ગ પ્રમાણે આપણને જોવા મળે. તો ગુમાવેલી ગતિ ઊર્જા કેટલી એને ગતિ ઊર્જાના અંશના સ્વરૂપમાં દર્શાવવું હોય. ગુમાવેલી ગતિ ઊર્જાના અંશ કેટલા કે ભાઈ તો આપણે એને ક્યાં ગુમાવેલા અંશને f1 કહેતા હોઈએ તો k1f અને k1 ઇનિશિયલ નો બેનો તમે રેશિયો લેશો તો m1 m2 છેદમાં m1 m2 આ ઇક્વેશન નો તમે બેનો રેશિયો લેશો તો તમને ક્યાં આવો જવાબ જોવા મળે. જ્યારે મોડરેટિંગ ન્યુક્લિયસે મેળવેલી ગતિ ઊર્જાના તે અંશો કેટલા તો વળી પાછું તમારે ક્યાં k2f છેદમાં k1 ઇનિશિયલ શબ્દ નું મૂલ્ય લેવું પડે. એને તમે f2 તરીકે લેતા હો કે મોડરેટરે મેળવેલી ગતિ ઊર્જા કેટલી તો કે ભાઈ 1 f1 1 m1 m2 છેદમાં m1 m2 all raised to સ્પેર પ્રમાણે નો તમને સ્થિતિસ્થાપક અથડામણ હોય તો જવાબ મળે. લસા લેશો તો પરિણામી સમીકરણ ક્યાં આપણને જોવા મળશે. ડ્યુટેરિયમ D2O H2O ની જેમ D2O છે કે જેમાં ન્યુક્લિયસમાં M2 નું દળ છે એ ન્યુટ્રોન કરતા ડબલ છે 5.1 જેટલું છે. ડ્યુટેરિયમ માટે M2 is equal to 5.1 છે. ન્યુટ્રોનના દળ કરતા લગભગ 2 ગણું છે અને એનો તમે F1 લેશો ને તો 1/9 જેટલું મળશે. એનો તમે F2 લેશો તો બાકીની કિંમતો મૂકશો 8/9 જેવું રહેશે. અને આપણે ટકાવારીમાં વાત કરવી હોય તો ન્યુટ્રોનનું લગભગ 90% ની ઊર્જા છે એ ડ્યુટેરિયમને મળે. 90% પ્રારંભિક ગતિ ઊર્જાના 90% 10% ભાગ જ ન્યુટ્રોન પાસે વધે. 90% છે એ સીધી એબ્સોર્બ કરી લે. અને કાર્બન માટે આપણે ન્યુટ્રોન માટે છે કાર્બન માટેની ચર્ચા કરવી હોય, કાર્બન બહાર છે એના માટેની ચર્ચા કરવી હોય તો તમારું F1 છે સીધું ટકાવારીમાં આપ્યું છે 71.6% જેટલો છે. F2 છે એ ત્યાં 28.4% જેટલું ત્યાં કોણ છે એ ધીમું પડી શકે. પણ આ અથડામણની આપણે વાત કરી છે હેડ ઓન સંઘાતની. પહેલા કણનું દ્રવ્યમાન કેન્દ્ર બીજા કણનું દ્રવ્યમાન કેન્દ્ર બંને એક જ લીટીમાં હોય, એક રેખાસ્થ હોય. હજુ બાળકો આપણે આગલા પાઠમાં દ્રવ્યમાન કેન્દ્ર કોને કહેવાય એની ચર્ચા કરવાની બાકી છે. એટલે આપણે એમ કહીએ કે સેન્ટર પોઈન્ટ સુધીની અથડામણો એને હેડ ઓન સંઘાત કહેવાય. ત્યારે આ જવાબ મળે. હેડ ઓન સંઘાત ન હોય તો ઊર્જામાં ફેરફાર આવી શકે. ત્યાર પછી હવે આપણે એક છે દ્વિપરિમાણમાં આપણે θ1 θ2 0 લીધું છે. એને બદલે જો દ્વિપરિમાણમાં અથડામણ થતી હોય તો આપણને કેવા ઇક્વેશન લાગુ પડે એની ચર્ચા છે એ બાળકો આપણે નેક્સ્ટ